હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ફરાળી વડા, જે ખૂબ જ ઓછી વસ્તુઓથી ઝડપથી બની જાય છે. તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ. તમે મારી ચેનલ પર જો નવા હોવ તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ફરાળી વડા બનાવવા માટે આ 1 કપ મેં રાજગરાનો લોટ લીધો છે. તમે કોઈ પણ મોટો વાટકો ભરીને પણ તમે લઈ શકો છો. જેટલો રાજગરાનો લોટ લીધો હોય એટલા આપણે આ સિંગદાણા લેવાના છે. થોડાક ઓછા હોય તો પણ ચાલે. 1 વાટકી દહીં લેવાનું છે. આ છે દળેલી ખાંડ લીધી છે મોટી 1 ચમચી. તલ વધારે લેવાના છે તો તલ મેં 2 ચમચી લીધા છે. આદુ મરચાની પેસ્ટ કરી લીધી છે અને આ ફરાળી મીઠું છે. તો રાજગરાનો લોટ તમે જે પૂરીનો આવે છે એ પણ લઈ શકો છો અને સહેજ કકરો હોય તો પણ ચાલે છે. તો આપણે આટલી વસ્તુથી આપણે વડા બનાવશું. તો સૌથી પહેલા આપણે આ સિંગદાણાને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાના છે. તો આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે. એકદમ ઝીણા જ વાટી લેવાના છે અને આ છે રાજગરાનો લોટ આપણે બાઉલમાં લઈ લઈશું. એની અંદર આપણે આ સિંગદાણા ઉમેરી દેવાના છે. આની અંદર આપણે મીઠું 1 ચમચી લીધું છે, તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો. આ તલ વધારે લેવાના છે તો તલ મેં મોટા 2 ચમચી ભરીને લીધા છે. આ દળેલી ખાંડ 1 ચમચી છે અને આદુ મરચાની પેસ્ટ લઈ લેશું અને આ દહીં છે. લોટ દહીંમાં જ બંધાઈ જશે, આપણે પાણીની જરૂર નહીં પડે, પણ જો જરૂર પડે તો થોડુંક પાણી લઈ લેવાનું. તો બધું સારી રીતે મિક્સ કરી અને આપણે એનો સરસ લોટ બાંધી દેવાનો છે. આ લીલા ધાણા મેં ધોઈને સમારી લીધા છે, એ પણ થોડા એડ કરી દેશું. તો આપણો લોટ દહીંમાં જ બંધાઈ ગયો છે. તમારે આ સમયે ટેસ્ટ કરવો હોય તો કરી લેવાનો. ગળપણ, ખટાશ, મીઠું બધું જો સરસ હશે તો વડા ખૂબ જ ટેસ્ટી બનશે. લોટ સરસ બંધાઈ ગયો છે. હવે પછી તેલવાળો હાથ કરી અને આપણે એના વડા તૈયાર કરીશું. તો તેલવાળો હાથ કરી લેવાનો છે અને પછી વડાને આપણે નાના નાના થેપવાના છે. તો આ રીતે તમારે જેટલી સાઈઝના કરવા હોય એટલી સાઈઝનું નાનું ગુલ્લું કરી અને આ રીતે આપણે વડા તૈયાર કરી લેવાના છે. તો આવા ખૂબ જ ઓછી વસ્તુથી કોઈ પણ તૈયારી કર્યા વગર ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આપણા વડા બધા રેડી થઈ ગયા છે. તો આટલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી ઘણા બધા વડા આપણા તૈયાર થઈ જાય છે. તો હવે તેલ ગરમ થાય એટલે આપણે તળી લઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે વડા તળી લઈશું. આ વડાને તળાતા બહુ વાર નથી થતી, એટલે આપણે બહુ ધીમો ગેસ નહીં પણ મીડિયમ ગેસ ઉપર જ આપણે તળી લેવાના છે. તો આપણા વડા ફૂલી ગયા છે અને સરસ ઉપર આવી ગયા છે. તો હવે તળાઈ ગયા છે. તો હવે આપણે કાઢી લઈશું એને. આ વડામાં આપણે તેલ પણ નથી પીતું, તો એકદમ કોરા વડા જ થાય છે. તો એને લઈ લઈશું. આ રીતે આપણે બધા વડા તળી લેવાના છે. તો આપણા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે અને તેલ બિલકુલ નથી રહેતું. હાથ એકદમ ચોખ્ખા રહે છે. બિલકુલ તેલ વગરના આપણા વડા તૈયાર થઈ ગયા છે. તો હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો ફરાળી વડા આપણા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઓછી વસ્તુઓમાં બની જાય છે, ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.